તો ગુજરાતમાં નફાખોરો અને કાળા બજારિયાઓ બેફામ બન્યા છે। આંગણવાડીના બાળકોના પોષણ આહારમાં ગેરરીતિનો આક્ષેપ થયો। બાળકો માટેના પોષણક્ષમ આહારની કાળાબજારીનો પર્દાફાશ થયો તો મહીસાગરના ખાનપુરથી ગેરકાયદે હેરાફેરીનું રેકેટ સામે આવ્યું છે। મોડાસાના માલપુર રોડ પરથી શંકાસ્પદ જથ્થો ઝડપાયો તો પિકઅપ વાહનમાં મોટા પાયે ભરેલો સરકારી જથ્થો મળ્યો છે। મોડાસા રૂરલ પોલીસ જથ્થા ભરેલી પિકઅપ વાહન જપ્ત કરી ગુજરાત સરકારની બાલશક્તિ લખેલા 300 કટ્ટા કબજે કરાયા। બાલશક્તિ કટ્ટાઓની હેરાફેરી મામલે તપાસનો ધમધમાટ શરૂ કરાયો તો કોઈ આધાર પુરાવા વગર આંતર જિલ્લા જથ્થાની હેરાફેરી અગાઉ પણ પ્રાંતિજમાંથી આવો જ સરકારી જથ્થો ઝડપાયો હતો। સરકારી જથ્થા પાછળ મોટું કાળાબજારી નેટવર્ક હોવાની આશંકા વ્યક્ત કરાઈ તો જથ્થો ઝડપાયો છતાં ફરિયાદી બનવા કોઈ આગળ આવ્યું નહીં। પોલીસ સ્ટેશન આગળ સરકારી જથ્થો બિનવારસી હાલતમાં જોવા મળ્યો।